સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ આયુર્વેદમમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. અને હંમેશા આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે સ્ટુડિયોમાં એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, હર હંમેશ દર 2-3 એપિસોડ આપણા દર્શક મિત્રો એક આયુર્વેદની ઉત્તમ એવી શ્રેષ્ઠ જડીબુટ્ટી વનસ્પતિની વાત કરતા હોય છે, રસોડાના ખાદ્ય પદાર્થોની વાત કરતા હોય છે, અને એવા ફળોની પણ આપણે વાત કરતા હોય છે કે જે એક આરોગ્ય માટે એક શ્રેષ્ઠ કારગત બનતા હોય છે. ત્યારે આજે પ્રાર્થનાબેન, દર્શક મિત્રોના સવાલ પણ છે, અને આજે આપણે ટૉપિક કર્યો છે કે કેસર એ ખૂબ જ જાણીતી એક પદાર્થ છે, અને એ લોકો સારી રીતે જાણતા હોય છે. તો દર્શક મિત્રો, કેસરને લઈને એના ફાયદાની વાત કરવી છે, એના ઉપયોગની વાત કરવી છે પ્રાર્થનાબેન સાથે. નોર્મલી દર્શક મિત્રો, કેસર એ આમ તો દેવી દેવીઓના પૂજામાં આપણે વાપરતા હોઈએ છીએ, અને ખાદ્ય પદાર્થોમાં એક સ્વાદ સુગંધ આવે એની માટે પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે એને આરોગ્યમાં એને એક ઉપયોગમાં લેવાની બાબત છે, એની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું પ્રાર્થનાબેન સાથે. પ્રાર્થનાબેન, નોર્મલી આપણે જોયું છે કે ભારતમાં કાશ્મીરમાં વધારે આનો જોવા મળતો હોય છે, અને જે એની એક ઓરિજિનલ જે એની સટીકતા હોય છે એ ખૂબ મહત્ત્વની બાબત હોય છે, અને કેસર મોંઘું પણ હોય છે ખાવામાં, તો એની સટીકતા પારખવી એક મહત્ત્વની બાબત છે. પ્રાર્થનાબેન, ઉપયોગમાં વાત કરીએ તો જે બાળકો છે, મહિલા, પુરુષ, વૃદ્ધો બધા જ ઉપયોગ કરે છે, કોઈ પણ ઉંમરના એને લઈ શકે છે. જનરલી વધુમાં વધુ કદાચ દર્શક મિત્રો એનો ઉપયોગ દૂધમાં લઈને જે કેસરનો ઉપયોગ છે એનો ઉપયોગ કરતા હોય છે. એની તાસીર ગરમ છે, એટલે કદાચ થોડી ઘણી જાણકારી તો હશે જ દર્શક મિત્રો, પરંતુ વિસ્તારથી વાત કરીશું પ્રાર્થનાબેન સાથે. પ્રાર્થનાબેન, કેસરનો એક પરિચય લઈ લઈએ, કારણ કે કેસરને લઈને બધા મિક્સ વધારે હોય છે કે એ મોંઘું આટલું બધું હોય છે, તો એની સટીકતા, એના પ્રકારની ખાસ વાત કરીએ, એના ગુણધર્મોની વાત કરીએ. કેસર આમ તો એવું કહેવાય છે કે દક્ષિણ યુરોપની પેદાશ છે, પણ એવું નથી. આપણા ધર્મ ગ્રંથોમાં અને આયુર્વેદમાં એના ભારોભાર વર્ણન અને ઉલ્લેખ કરેલો છે, ને વખાણ પણ કરેલા છે. એટલે જેમ આપે કહ્યું એમ કાશ્મીરમાં કેસર થાય છે, યુરોપમાં થાય છે, સ્પેનમાં, ઈરાકમાં, બાલિક દેશમાં, ઘણી બધી જગ્યાએ એની ખેતી પણ હવે કરવામાં આવે છે. વનસ્પતિના ઘણા બધા અંગો ઉપયોગી હોય છે. આપણે કેટલી બધી જડીબુટ્ટીની વાતો કરી કે જેમાં અમુકના પાંદડા ઉપયોગમાં લેવાતા હોય છે, અમુકની ડાળખી, જેમ કે ગુડુચી છે તો ગુડુચી ગિલોય, એને આપણે ડાળખીનો રસ પીતા હોય છે. અરડુસી છે તો અરડુસીના પાંદડાનો રસ પીવાતો હોય છે. પણ કેસર છે એના નાના નાના છોડવા થતા હોય છે, અને એ ફૂલમાંના અંદરનું કેસર, જેમ સ્ત્રી કેસર અને પું કેસર હોય છે એ રીતે અંદરના તાતણા હોય છે, રેસા જેવું હોય છે. અને એ જે કેસર છે એ કાશ્મીર દેશનું સૌથી સારામાં સારું વખણાતું હોય છે. 3 જાતના કેસર આયુર્વેદના ઋષિ મુનિઓએ કહ્યા છે કે 3 પ્રકારના છે. કાશ્મીરમાં જે થાય છે એને કાશ્મીર જ, આપણા ઋષિ મુનિઓ તો એવું પણ કહી ગયા છે કે કાશ્મીર દેશે યતજાતમ શ્રેષ્ઠમ તદ ઉચ્યતે પદ્મગંધી. કમળની જેવી સુગંધવાળું જે કાશ્મીર પ્રદેશમાં થવાવાળું કેસર એ શ્રેષ્ઠમ ઉચ્યતે, સર્વશ્રેષ્ઠ છે. બીજો પ્રકાર છે બાલિક. બાલિક દેશમાં થવાવાળું કેસર એને બાલિક કહે છે, અને ઈરાન એને ઈરાની કેસર. એમ 3 પ્રકાર કયા છે. એમાં મોંઘું પણ હોય છે, ભેળસેળના પણ ખૂબ જ ચાન્સીસ હોય છે. ઘણા બધા લોકો કેસરને ઓળખતા જ હોય છે, પણ કેસરની અંદર સાચું કેસર મળવું મુશ્કેલ છે, છતાં બી એની પરીક્ષા કરી શકાય છે. સાચું કેસર હોય છે પદ્મગંધી. કાશ્મીરનું જે કેસર આવે છે, પ્યોર કાશ્મીરનું કેસર, કમળ સમાન ગંધવાળું હોય છે, ને પદ્મગંધી એને સૌથી શ્રેષ્ઠ કહ્યું છે. બીજા નંબરનું બાલિક કેસર છે ને એને મધ્યમ કહ્યું છે. ત્રીજા નંબરનું જે ઈરાનનું કેસર છે એને અધમ કહ્યું છે. આયુર્વેદના ઋષિ મુનિએ કહ્યું છે કે જે લાલ પ્રકારનું હોય, અરુણોદય, સૂર્યના કિરણો જ્યારે ઉગે ને જે લાલ કલરનું હોય,
અરુણોદય એ કેસર એ સારામાં સારું કેસર કાશ્મીરનું કહેવાય છે અને એનો ઉપયોગ કરવામાં આવે તો કેટલા એના ફાયદા થતા હોય છે. અને બાસુંદીમાં આપણે કેસર વાપરતા હોઈએ છીએ. કેસર પિસ્તા ગુલ્ફી, કેસર પિસ્તા આઈસ્ક્રીમ, ઇવન લાડુ, બુંદીના લાડુમાં પણ કેસર નંખાતા હોય છે. અને દૂધ, ખાસ કરીને હું તો ઘણી વખત મારે જેટલા પેશન્ટ આવે છે દરેક પેશન્ટને એમ તો વાત કરું છું કે આપણે આપણા બાળકોને જાતના ફ્લેવર દૂધમાં નાખીને આપતા હોય છે. પાવડર, કેટલી બધી જાતના પાવડરો, ફલાણા ઢુકણા લોકડા, કેટલાય પાવડર દૂધમાં નાખીને આપણે બાળકોને આપતા હોય છે. એના કરતાં બદામ અને કેસર અને એલાયચી એનાવાળું દૂધ જો આપણે બાળકોને આપવામાં આવે કે વડીલોનો કે આપણે પોતે પણ નાના મોટા સૌ કોઈ જો આ રીતે કેસરવાળું દૂધ લેવામાં આવે ને તો ખૂબ સારો એવો ફાયદો થતો હોય છે. કેસરમાં ભેળસેળની અંદર ઘણી વખત આપણે જે મકાઈના ડોડામાં જે રેસા હોય છે ને એ રેસામાં કલર કરીને અને એમાં એસન્સ નાખીને કેસરમાં મિશ્રણ કરવામાં આવે છે. બીજું એનું ભેળસેળની અંદર જે આપણે જે હજારીગલના ફૂલ કેવા હોય છે કેસરી કલર, એ હજારીગલના જે ફૂલની પાંદડીઓ કાઢીને એની જે સૂકવીને એ પણ કેસરમાં મિશ્રણ કરવામાં આવે છે. પણ સાચું ખોટું કેસર ખબર પડી જતું હોય છે. મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ રમેશભાઈ ભટ્ટ એમને કેસર ખૂબ જ પસંદ અને હંમેશા પરીક્ષા કરીને જ કેસર લેતા અને અમને લોકોને પણ બતાવતા આ પ્યોર કેસર છે, આ ભેળસેળવાળું કેસર છે. અને પિતાજીની પોતાની ફાર્મસી હતી બહુ મોટી અને બહુ સરસ દવાઓ બનાવતા હતા. એ ઘણી બધી વખત વાત કરી છે કે મારા પિતાજી એ સારામાં સારા નાડી વૈદ્ય અને વિદ્વાન પંડિત હતા અને પરમ સંશોધક, ઘણું બધું રિસર્ચ કરતા હતા. અને એમણે એક દવા વાજીકરણ શોધી હતી કે જેનું નામ છે સ્પર્ટ ગોલ્ડ. એમાં જે પુરુષોના વંધ્યત્વનો પ્રોબ્લેમ હોય કે શુક્રાણુની ખામી હોય એમાં પિતાજી સારામાં સારું કાશ્મીરનું કેસર વાપરતા હતા. અને એ સફેદ મૂસળી, કાળી મૂસળી, અશ્વગંધા, અક્કલકરો આ બધી વનસ્પતિ દ્રવ્ય છે જડીબુટ્ટી સાથે કેસરનો ઉપયોગ કરતા હતા. અને કેસર ઘણી બધી દવાઓમાં પણ વાપરવામાં આવે છે. આપણે રસોડાના ખાદ્ય પદાર્થ તરીકે આપણે લોકો તો વાપરતા જ હોઈએ છીએ કેસર. મોંઘું જરૂર છે પણ ગુણધર્મની દ્રષ્ટિએ ખૂબ જ સારામાં સારું છે. એનું પરીક્ષણ કરીને લેવામાં આવે તો એનું રિઝલ્ટ બહુ જ સરસ મળતું હોય છે. નાના છોડવામાં જે ફૂલ થાય છે, કેસરના જે છોડ થતા હોય છે, ફૂલની અંદરના જે તાતણા હોય છે એ જ કેસર છે. એટલે વનસ્પતિના જે ફૂલનો અંદરનો જે કેસરનો ભાગ છે એને આપણે કેસર તરીકે ઓળખાતા હોય છે. કેસરનું એક નામ કુમકુમ એવું પણ કહ્યું છે. અને કાશ્મીરનું પણ એક નામ કુમકુમ છે. કાશ્મીરમાં એનું નામ કુમકુમ છે અને કેસર છે કાશ્મીરમાં થાય છે એટલા માટે કેસરને પણ કુમકુમ એવું કહેવામાં આવે છે. એક એનું નામ વારી પણ છે, કેસર પણ છે, પિત્તજ પણ છે. ઘણા બધા રોગોને મટાડનાર હોવાથી કેસરને પિસુન એવું પણ નામ આપવામાં આવ્યું છે. અને કેટલાય દર્દીઓ કેસરના પ્રયોગથી મારા પિતાજીએ પણ સાજા કરેલા છે. એના ઘરગથ્થુ ઉપચારો પણ ઘણા બધા હોય છે. અને આપણા દેશમાં પણ હવે ઠેર ઠેર કેસરની ખેતી થાય છે. છતાં પણ મેં પ્રેક્ટિકલી જોયું છે અશોકભાઈ કે જે મારો પ્રાયોસી ચ્યવનપ્રાશ છે એમાં મેં સારામાં સારું પ્યોર કેસર કાશ્મીરનું કેસર વાપરેલું છે. અને એની જે ખુશ્બુ છે ને એ સ્પેશિયલી પદ્મગંધી, જેમ કે આયુર્વેદના ઋષિ મુનિઓ કહી ગયા છે કે પદ્મગંધી શ્રેષ્ઠ ઉચ્યતે, કમળની સમાન જેની સુગંધ આવે ને એને પદ્મગંધી કેસર એ શ્રેષ્ઠ છે. પ્રાયોસી ચ્યવનપ્રાશની સ્મેલ પણ એમાં પદ્મગંધી છે, કેમ કે એમાં સારામાં સારું કેસર, શુદ્ધ પ્યોર કેસર મેં મિશ્રણ કરેલું છે. બીજું જે કેસર છે, બાલિક કેસર છે ને એમાં કેવડાની સ્મેલ આવતી હોય છે. તો એ કેવડાની સ્મેલવાળું મધ્યમ પ્રકારનું ગણાય, એના બહુ ફાયદા ના થાય. અને ત્રીજું જે ઈરાનનું કેસર છે ને એમાં મધ જેવી વાસ આવે, ગંધ આવે, મધની સ્મેલવાળું કેસર
એ અધમ ગણ્યું છે, એ દવામાં ઉપયોગ કરાય નહીં. તો પ્રાયસી ચ્યવનપ્રાશનું જે સારામાં સારું રિઝલ્ટ મળે છે ને એનું મુખ્ય કારણ એ પણ છે કે પ્રાયસી ચ્યવનપ્રાશમાં જેટલી જડીબુટ્ટી છે ને એ પ્યોર મેં મારી જાતે નિરીક્ષણ કરીને પછી વાપરેલી છે. અને હું પોતે પણ ચ્યવનપ્રાશ રેગ્યુલર લઉં છું, એટલે એનો ટિપિકલ સ્પેશિયલી એનો એરોમા પણ છે, એમાં ચ્યવનપ્રાશ છે, એમાં કેસરની એક ખુશ્બુ પણ આવે છે. એટલે જ્યારે પ્યોર કેસર ઇમ્યુનિટી લેવલ પણ વધારે છે ને વસાણામાં, મીઠાઈઓમાં, પકવાનમાં, ઘણી બધી વસ્તુઓમાં કેસર પડતું હોય છે. અને દવાઓમાં તો આવે જ છે, ઘણી બધી દવાઓ કેસરથી બનતી હોય છે. રાધાબેન, તમે ખૂબ જ સુંદર વાત કરી કે કેસરનો જે એક પ્રકાર, એના ગુણધર્મો, એના ઉપયોગની વાત કરી અને એક સારા પરિચયની તમે વાત કરી. પરંતુ જે એ રોગોમાં જ્યારે એનો ઉપયોગ કરવાની વાત છે તો દર્શક મિત્રો, જે સૌંદર્યની બાબતને લઈને જે સવાલ છે, આજે મને એવું લાગે છે પ્રાર્થનાબેન કે જે સૌંદર્યની બાબત છે એ પહેલાં વધારે મહત્ત્વ આપતા હતા, લોકો જોતા હતા. આજે સ્કિલનું મહત્ત્વ, સ્કિલ એ સૌંદર્ય થઈ ગયું છે વધારે. પણ જ્યારે જૂના જમાનામાં એક કોસ્મેટિક રીતે ઉપયોગમાં જે કેસરનો ઉપયોગ હતો તો એ ખૂબ જ સુંદર હતો. આજે પણ સૌંદર્ય માટે દર્શક મિત્રો અને એવા ઘણા બધા લોકો કેસરને પ્રિફર કરે છે, એના લેપ કરતા હોય છે. તો એ પણ એની વાત કરીએ કે સૌંદર્યમાં એનો કેટલો પાર્ટ સારો છે અને બીજા અન્ય રોગોની પણ વાત કરીએ કે કેટલું ઉપયોગી છે. સૌંદર્ય જમાનો સૌંદર્યનો છે અને સુંદરતા કોને ના ગમે, દરેકને સુંદર બનવું ગમતું હોય છે. સૌંદર્ય માટે સારામાં સારી જડીબુટ્ટી કેસર છે. જો પ્યોર કેસર મળે ને તો સૌંદર્યનો નિખાર આપે છે. અને આપણા ઋષિ મુનિઓ પણ કહી ગયા છે કે કુમકુમમ, જેમ કે મેં વાત કરી કે કેસરનું એક નામ કુમકુમ પણ છે. કુમકુમમ રેચકમ પ્રોક્તમ કંડુ વૈવર્ણ્ય નાશનમ. વૈવર્ણ્ય એટલે કે જે કાળા ડાઘા, જાંય પડી ગયા હોય, વિવર્ણતા, શરીરમાં ક્યાંય પણ વિવર્ણતા આવી ગઈ હોય, ચહેરા પર ખીલના ડાઘા હોય તો એને કેસરને દૂધની મલાઈ સાથે લગાવવામાં આવે, અથવા તો કેસર અને ચંદન ઘરગથ્થુ ઉપચાર પણ આપી દઉં કે જે લોકોને સૌંદર્ય બરકરાર રાખવું હોય તો ફેસ પર ડાઘા હોય કે ના હોય, એમને પણ અઠવાડિયામાં એક વખત કેસરનો એક તાંતણો અને થોડું ચંદન જો પીસીને ફેસ પર લગાવવામાં આવે દૂધની સાથે તો સૌંદર્યમાં નિખાર આવે છે અને કાળા ડાઘાને તો દૂર કરે છે. આયુર્વેદમાં તો કહ્યું જ છે કે કાળા ડાઘા માટે દૂર કરવા માટે કેસર સારામાં સારું છે. અને પ્રાયોસી ફેસ પેક છે એમાં પણ કેસર પડેલું છે. પ્રાર્થના ક્લિનિકમાં એક સારામાં સારું સૌંદર્ય ઓઇલ કે જેમાં કેસરથી બનાવેલું છે અને અહીંના અને વિદેશના પણ એટલા બધા લોકો ઉપયોગ કરે છે કે સૌંદર્ય ઓઇલનો કે કાળા ડાઘા અને કરચલી એ બંને કેસરના ઉપયોગનું જે તેલ છે પ્રાયોસી સૌંદર્ય તેલ એનાથી મટી જતા હોય છે અને ખૂબ જ એનું સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. આયુર્વેદના ઋષિમુનિઓએ કહ્યું છે કે તિક્તમ કટુકમ ઉષ્ણમ શ્લેષ્મ સમીરજિત. શ્લેષ્મ એટલે કફના રોગો અને સમીર એટલે વાયુ. સંસ્કૃતમાં કફને શ્લેષ્મ કહ્યું છે અને વાયુને સમીર કહે છે. એટલે કફ અને વાયુના જેટલા રોગો હોય ને એને કેસર દૂર કરે છે. બીજા ગ્રંથોમાં એવું પણ કહ્યું છે, ભાવપ્રકાશની અંદર એવું પણ કહેલું છે કે કુમકુમમ કટુકમ તીક્ષ્ણમ વર્ણ્યમ વ્યંગ દોષ ત્રયાપહમ. યુક્તિપૂર્વક વાપરવામાં આવે તો દોષ ત્રયાપહમ, 3 દોષોને મટાડે છે. અને વ્યંગ એક સંસ્કૃત શબ્દ છે. વ્યંગ એટલે કે કાળા ડાઘા પડી ગયા હોય, કાળા કુંડાળા હોય, ચક્કામાં થઈ ગયા હોય, એ વ્યંગને પણ દૂર કરે છે. દરેક આપણા ઋષિ મુનિઓએ કેસર માટે એક તો વાક્ય કહ્યું જ છે કે શરીરની વિવર્ણતાને, ડાઘાને દૂર કરે છે. વર્ણ્ય છે. કેસરના ગુણધર્મ જણાવડાવીએ તો મોટા ભાગે એ સૌથી વધારે શ્લેષ્મ સમીર એટલે કે કફ અને વાયુને દૂર કરે છે. સાથે વર્ણ્ય પણ છે, લેખન પણ છે, મૂત્રજનન પણ છે. આ સાથે યકૃતની ક્રિયાનું નિયમન કરે છે. યકૃત ઉત્તેજક એવું પણ કહ્યું છે. શરીરને, મનને અને હૃદયને એ પોષણ આપે છે. હૃદય
એવું પણ કહેલું છે. અને રક્ત પ્રસાદન એવો પણ એક ગુણધર્મ છે. પાચન તંત્રની દ્રષ્ટિએ જોઈએ તો કેસરના ગુણધર્મ એ ઉષ્ણ પ્રકૃતિનું છે. કેસરમ કુંકુમમ તિક્તમ ઉષ્ણમ એવું પણ કહે છે. તિક્ત એટલે કે કડવું છે, થોડું સહેજ કડવું લાગે. તમે એનો જે પ્યોર તાંતણો મોઢામાં મૂકો ને તે કડવું લાગે. અને સૌમનસ્ય જનનમ, ઘણી બધી વસ્તુ એવી હોય છે કે આપણા મનને પ્રસન્ન કરી દે. જેમ કે અમુક સરસ મજાની સુગંધ ગુલાબના ફૂલની હોય કે જુઈના ફૂલની હોય કે ચમેલી હોય તો મોગરો હોય તો એને સૌમનસ્ય જનન, કે જે આપણા મનને પ્રસન્નતા આપે, સૌમનસ્ય જનન. કેસરનો ગુણધર્મ પણ સૌમનસ્ય જનન. પ્યોર કેસર હોય ને તો તમે તાંતણો મોઢામાં મૂકો ને તો તમારું મન આનંદિત થઈ જાય. એટલે મનને ખુશ રાખે છે, મનને તણાવને દૂર કરે છે, સ્ટ્રેસને પણ દૂર કરે છે. એટલે ઘણી બધી દવાઓમાં, પ્રાર્થના ક્લિનિકમાં કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેલ, એનું જે સૌંદર્ય તેલ છે, સૌથી મેક્સિમમ સૌંદર્ય તેલ પ્રાર્થના ક્લિનિકમાં એમાં કેસર વપરાતું હોય છે. અને એ પણ સારામાં સારું કેસર છે એ હું જાતે પરીક્ષણ કરીને યુઝ થતું હોય છે. રોગોની વાત કરીએ તો કફના જેટલા રોગો છે, દમ છે, અસ્થમા છે, શ્વાસ છે, સસણી છે, એમાં કેસર ઉપયોગી છે. દૂધમાં નાખીને, એમાંય ખાસ કરીને જ્યારે શિયાળાની કડકડતી ઠંડી હોય અથવા તો ઇવન ચોમાસામાં તમે બહાર પલળીને આવ્યા હોય અને ગરમ ગરમ દૂધમાં કેસરના તાંતણા નાખીને જો દૂધ લેવામાં આવે તો શરદી ઉધરસ થતા નથી. આ મારો પોતાનો અનુભવ છે કે જ્યારે શિયાળો હોય તો કેસરવાળું દૂધ મારા પિતાજીને ને મને ખૂબ જ પ્રિય. જ્યારે પણ દૂધ હોય અથવા તો ઉપવાસ હોય, બ્રાહ્મણોમાં એવું કહેવાય કે ઉપવાસ હોય ત્યારે એક જ વખત જમવાનું, સાંજે જમવાનું ના હોય. તો 11 હોય કે કોઈ પણ વાર હોય તો ઉપવાસના દિવસે સાંજે કેસરવાળું દૂધ જ બને. અને એ પણ કઢાયા દૂધ. દૂધને એકદમ ઉકાળી નાખવાનું અને પછી એમાં કેસરના પ્યોર કેસરના તાંતણા નાખીને એ દૂધ લેવામાં આવે તો એક ચુસ્તીપૂર્વકની સ્ફૂર્તિ આપે છે. અને તમારું શરીર, રોગપ્રતિકારક શક્તિ એ વધારે છે. એટલે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ પણ કેસરમાં રહેલું છે. એટલે આખા શિયાળામાં જ્યારે કડકડતી ઠંડી હોય તો કેસરવાળું દૂધ લેવામાં આવે ને તો ફાયદો થાય છે. આમ તો 12 મહિના લઈ શકાય, પણ કેસરની પ્રકૃતિ ઉષ્ણ પ્રકૃતિ છે. ઉષ્ણ પ્રકૃતિનું હોવાથી ઠંડીની ઋતુમાં એ આપણને ખૂબ ગમતું હોય છે. કેમ કે કેસરવાળું દૂધ પીધા પછી તમને થોડો ગરમાવો ફીલ થતો હોય છે. એટલે ઠંડીની ઋતુમાં તો કેસરવાળું દૂધ મળી જાય ને મજા આવી જતી હોય છે. રાધાબેન, તમે ખૂબ સુંદર વાત કરી. અને તમારી વાતમાં તમે જેમ કહ્યું કે કેસર, દર્શક મિત્રો, મનને પ્રસન્ન કરવાની જે બાબત છે એ ખૂબ જ સારી રીતે રાધાબેને કહ્યું. કારણ કે એમાં એનો સ્વાદ, એની સુગંધ જ એટલી જબરદસ્ત છે કે મનને પ્રસન્ન કરી દે છે. રાધાબેન, બીજા એના આપણા રોગોના ઈલાજની વાત કરીએ તો જે લોકો આ કેસરની ખેતી કરે છે એવા લોકો, એવા દેશોએ જાણ્યું છે, એ લોકોના સંશોધન છે કે આ પુરુષોના જે એક કમજોરી, એના સ્પર્મ કાઉન્ટ માટે, અને એ ખૂબ જ ઉપયોગી છે. તો એની વાત કરીએ કે આપણા પ્રાર્થના ક્લિનિકમાં પણ એની શું ઉપચાર છે. મોર એવર કે જે મહિલાઓના જે રોગો છે અથવા તો મહિલાઓ માટે આ કેટલું ઉત્તમ છે, તો પુરુષો અને સ્ત્રીઓ માટે આ કેસર, એની માટે શું કહેવું છે? સ્ત્રી, પુરુષો અને બાળકો ત્રણેયમાં કેસર ઉપયોગમાં લઈ શકાય છે. બાળકો માટે એક ઘરગથ્થુ ઉપચાર આપી દઉં કે નાના બાળકોને શરદી ઉધરસ કે એવું થતું હોય તો કેસરને પીસીને લેપ પણ કરાય અથવા તો કેસરવાળું દૂધ પણ બાળકોને આપી શકાય. પુરુષોના રોગો હોય કે વંધ્યત્વ હોય અથવા તો શારીરિક કમજોરી હોય, આ લોકો માટે પણ વાજીકરણ પ્રયોગ, આયુર્વેદમાં એક આખો પ્રકરણ જ આપેલો છે કે વાજીકરણ પ્રયોગ, કે જેમાં શારીરિક તાકાત વધતી હોય, ઘણાને કમજોરી મહેસૂસ થતી હોય તો કમજોરીને દૂર કરવા માટે, સ્ફૂર્તિ માટે ઘણી બધા ઔષધિયા સાથે, જેમ કે કૌંચા છે, સફેદ મૂસળી, કાળી મૂસળી, અશ્વગંધા, અને એની સાથે કેસરનું સંમિશ્રણ કરીને દવા બનાવવામાં આવે છે. અને પ્રાર્થના ક્લિનિકમાં મારો મોટો દીકરો ડૉક્ટર ઈશાન મહેતા છે, એ પુરુષોના રોગોનું બહુ જ સારી રીતે નિદાન અને ટ્રીટમેન્ટ કરે છે. તો જે મારા પિતાજીનું રિસર્ચ કરેલું છે કે પ્રાયોસિસ પટગોલ્ડ,
પિતાજીએ જ નામ આપેલું છે કે સ્પર્ટ ગોલ્ડ, પ્રાયોસી સ્પર્ટ ગોલ્ડ પાવડર છે એ પુરુષોના કોઈ પણ રોગ હોય એ જનરલ ટોનિક છે અને એને દૂર કરે છે. અને એટલા બધા પેશન્ટ અહીંના અને વિદેશના લઈ રહ્યા છે અને ખૂબ જ એમાં સારી સફળતા મળે છે. સ્ત્રીઓના રોગોમાં પણ જે લોકોને ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ હોય કે જે લોકોને પેઇનફુલ પીરિયડ આવતું હોય, ઘણા બહેનો એવા હોય છે કે પીરિયડ સમયે બહુ જ પેઇન થતું હોય, તો એ લોકો માટે પણ પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી ટેબ્લેટ આપવામાં આવે છે કે જેનાથી જે પેઇનફુલ પીરિયડ છે એમાં દુખાવો પણ ઓછો થઈ જતો હોય છે. અને ઘણા પેશન્ટ મારી પાસે એવા છે કે જે લોકોને રેગ્યુલર પીરિયડ ના આવતું હોય, તો રેગ્યુલર પીરિયડ માટે પણ પ્રાર્થના ક્લિનિકમાં સુકન્યા નામની ટેબ્લેટ છે લેડીઝ માટેની, તો 2 ટેબ્લેટ આપવામાં આવે તો લગભગ 3 થી 4 મહિનાનો કોર્સ કરવાનો હોય છે અને પીરિયડ રેગ્યુલર થઈ જતું હોય છે. ઘરગથ્થુ ઉપચાર પણ આપી દઉં કે જે બહેનોને માસિક રેગ્યુલર ના આવતું હોય અથવા તો પીરિયડના સમયે પેઇન થતું હોય, પેઇનફુલ પીરિયડ હોય, એ લોકોએ દૂધ અથવા તો પાણી સાથે કેસરને ઉકાળીને, પાણીને ગરમ કરીને એમાં કેસરના તાંતણા નાખી દેવાના. કેસરને બહુ ઉકાળાતું નથી, જો બહુ જ ઉકાળવામાં આવે ને તો એનું ફ્રેગ્રન્સ જતું રહે છે, ગુણધર્મ પણ જતું રહે છે. તો દૂધમાં પણ તમે જ્યારે કેસર નાખો તો દૂધ ગરમ થઈ જાય પછી એમાં કેસર નાખીને પછી ઢાંકી દો. આપણે જ્યારે ઘરગથ્થુ ઉપચાર કરવાના છે કે પેઇનફુલ પીરિયડ હોય તો જે લોકોને દૂધ ના ફાવતું હોય તો પાણી સાથે 1 ગ્લાસ પાણીને ઉકાળીને પછી એની અંદર નીચે ઉતારીને એમાં કેસર નાખી દો, ઢાંકી દો. એ પાણી સાંજે પીવો. સાંજે પાછું જ એ જ રીતે કે પાણી ગરમ કરો, એમાં કેસરના 3 થી 4 તાંતણા નાખો અને પછી સવારે પીવાનું રાખો. તો લગભગ થોડા દિવસ લેવામાં આવે તો પેઇનફુલ પીરિયડ અથવા તો રોકાઈ ગયેલું મેન્સીસ હોય ને એ છૂટથી આવવા માંડે છે અને દુખાવો પણ એમાં ઓછો થઈ જતો હોય છે. ઘરેલું ઉપચાર તો ઘણા બધા દર્શકોને મેં આ પ્રયોગ આપ્યો છે અને એનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ મળતું હોય છે. સૌંદર્ય માટે જે લોકોને કોણી કાળી થઈ ગઈ હોય કે ડોક કાળી થઈ ગઈ હોય તો એ લોકોએ હળદર, કેસર અને ચણાનો લોટ અને દહીં મિશ્રણ કરીને નિયમિત 1 દિવસ લગાવવાથી ના થાય. ઘણા પેશન્ટ મને કહેતા હોય છે કે બેન મેં કુંવારપાઠું લગાવડાવ્યું પણ મને તો એવું ને એવું રહ્યું. તો આપણે કુંવારપાઠાના એપિસોડમાં મેં વાત કરી હતી કે કુંવારપાઠું અને હળદર લગાવવાથી વિવર્ણતા દૂર થઈ જાય છે, પણ નિયમિત લગાવવું પડે. 1 દિવસ લગાવવાથી ના થાય, 3 થી 4 મહિના નિયમિત રીતે લગાવવામાં આવે તો એમાં ફરક પડી જ જતો હોય છે. કેસરને જાયફળ દૂધની સાથે પીસીને પણ જો ફેસ પર લગાવવામાં આવે તો જે લોકોને કાળી ઝાંય હોય છે એ દૂર થઈ જતી હોય છે. રેગ્યુલર પ્રયોગ કરવામાં આવે ને, અને બીજું એ પણ છે કે ચોખ્ખું પ્યોર કેસર હોવું જોઈએ તો જ આનું રિઝલ્ટ મળતું હોય છે. આપણે ભેળસેળવાળું કેસર લેતા હોય તો એનું રિઝલ્ટ મળતું નથી હોતું. તો સ્ત્રીઓને, બાળકોને, પુરુષોને દરેક વ્યક્તિ કેસર લઈ શકે છે. ઉષ્ણ પ્રકૃતિનું હોવાથી થોડું માપમાં થોડું ધ્યાન રાખવું પડે. 2 થી 3 તાંતણા સવારે લઈ શકાય. પિત્ત પ્રકૃતિવાળાએ બહુ ઓછા પ્રમાણમાં લેવાનું. પિત્ત પ્રકૃતિવાળાને અને પ્રેગ્નન્ટ લેડીએ બહુ એ લેવું હિતાવહ નથી, અથવા તો ડૉક્ટરને પૂછીને પિત્ત પ્રકૃતિવાળા લઈ શકે છે. પ્રેગ્નન્ટ લેડીને ગરમ પ્રકૃતિનું કેસર હોવાથી પ્રેગ્નન્ટ લેડીએ પણ વધારે પડતું કેસર લેવાય નહીં. લેવું હોય તો એક્સપર્ટની સલાહ લઈને પછી જ લેવાતું હોય છે. માપમાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. વધારે પડતું કેસર ગરમ પડે છે કેમ કે કેસરની પ્રકૃતિ ઉષ્ણમ તિક્તમ કટુકમ કહ્યું છે, એટલે ગરમ પ્રકૃતિનું કેસર હોવાથી માપ પ્રમાણે લેવાય. કફ પ્રકૃતિવાળાને, વાયુ પ્રકૃતિવાળાને બહુ જ સારું. પિત્ત પ્રકૃતિવાળાએ સંભાળતાપૂર્વક સંભાળીને લેવું જોઈએ. રાધાબેન, કાર્યક્રમમાં સમય ઓછો છે, પરંતુ જે એક મહત્વનો જે સવાલ છે કે જે તમે કેસરના ઉપયોગને અને કયા મિશ્રણ સાથે લેવું એની પણ વાત કરી, પરંતુ જે માત્રા છે, કારણ કે એનું તાસરી ગરમ છે, તો એની માત્રા જે અલગ અલગ રીતે મિશ્રણમાં લેવાનું હોય કે રોગોમાં લેવાનું હોય, તો એક નાનો જે જવાબ છે એ લઈ લઈશ.
જેમ કે આપણે નોર્મલ મેં વાત કરી કે ભાઈ ઉપવાસમાં મને દૂધમાં કેસરવાળું ભાવે છે, તો 4 થી 5 મારી કફ પ્રકૃતિથી, તો 4 થી 5 તાંતણા નાખી શકાય. 1 થી 2 રતિની માત્ર આયુર્વેદમાં કઈ છે. છતાં પણ રોગનું બળ, રોગીનું બળ અને પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ થઈ જતું હોય છે. કફ પ્રકૃતિવાળાને 3 થી 4 તાંતણા કેસરના તાંતણા હોય છે, ને તમને ખબર જ હશે દર્શકો કે તાંતણા કેસરના હોય છે. તો તમારો 1 ગ્લાસ ભરીને જો દૂધ હોય તેમાં તમે 3 થી 4 તાંતણા તમે કેસરના સવારે નાખી શકો અને સાંજે પણ લઈ શકો. અને આમાં એવું નથી કે 3 મહિના લઈને બંધ કરી દેવું, કાયમ લઈ શકાય છે. પણ ઉનાળાની ઋતુમાં આપણને થોડી એમાં ગરમી વધારે લાગતી હોય છે, તો ઉનાળાની ઋતુમાં ના લઈએ તો સારું. બાકી શિયાળો અને ચોમાસામાં લઈ શકાય. ઉનાળામાં કફ પ્રકૃતિવાળા, દમ, અસ્થમા આ લોકો લઈ શકતા હોય છે, કેમ કે જે લોકોને કફ હોય તો કેસર છે કફને દૂર કરે છે ને નવો જામ થવા નથી દેતો. એટલે જે લોકોની કફ પ્રકૃતિ હોય એ લઈ શકે છે. અને માત્રામાં તો એનું 3 થી 4 તાંતણાથી વધારે લેવાની જરૂર હોતી નથી. રાધાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજનો જે એપિસોડ હતો એ કેસરને લઈને હતો. અને દર્શક મિત્રો એના ધાર્મિક ઉપયોગ હોય, એના આયુર્વેદિકમાં ઔષધિ તરીકે ઉપચારની વાત હોય, કયા મિશ્રણ સાથે લેવું, અને ખૂબ જ ઉપયોગી અને શ્રેષ્ઠ કારગત બાબત છે કેસરનો જે ઉપયોગ છે એને લઈને આજે ચર્ચા કરી છે. છતાં પણ આ સંદર્ભે આપના જો કોઈ પ્રશ્ન સમસ્યા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે મોકલી આપજો, એનું આપણે સમાધાન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ